પ્રિય મિત્રો, જીવનમાં સફળ થવું દરેક માણસનું સ્વપ્ન હોય છે, પરંતુ સફળતા સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી. આ રસ્તામાં ઘણી મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અને પડકારો આવે છે. પરંતુ યાદ રાખો, મુશ્કેલીઓ તમને રોકવા માટે નથી આવતી, પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવે છે. ઘણા લોકો સપના તો મોટા જુએ છે, પરંતુ થોડા જ લોકો તે સપનાઓ માટે સતત મહેનત કરે છે. સફળતા કોઈ જાદુ નથી. સફળતા એ રોજિંદી મહેનત, શિસ્ત અને વિશ્વાસનું પરિણામ છે. જો તમે દરરોજ થોડું પણ આગળ વધો છો, તો એક દિવસ તમે જરૂર સફળ થશો. નિષ્ફળતાથી ડરશો નહીં. નિષ્ફળતા એ અંત નથી, તે તો નવી શરૂઆત છે. દરેક નિષ્ફળતા તમને કંઈક શીખવે છે. દુનિયાના દરેક મહાન માણસે જીવનમાં ઘણીવાર હારનો સામનો કર્યો છે, પરંતુ તેઓ ક્યારેય અટક્યા નહીં. તેઓ ફરી ઊભા થયા, વધુ શક્તિ સાથે આગળ વધ્યા અને અંતે સફળ થયા. સૌથી મહત્વની વાત છે આત્મવિશ્વાસ. જો તમને તમારી ઉપર વિશ્વાસ છે, તો દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકતી નથી. જ્યારે લોકો કહે કે તું નથી કરી શકતો, ત્યારે તમે તમારા દિલમાં કહો, હું જરૂર કરીશ. આ વિચાર જ તમને જીત તરફ લઈ જશે. સમય ખૂબ કિંમતી છે. જે લોકો સમયનો સદુપયોગ કરે છે, તે લોકો જ જીવનમાં આગળ વધે છે. મોબાઈલ, આળસ અને બહાનાઓ તમને થોડા સમય માટે આરામ આપે છે, પરંતુ તમારા સપનાઓથી દૂર લઈ જાય છે. આજે જ નક્કી કરો કે તમે તમારો સમય તમારા ભવિષ્ય માટે વાપરશો. મિત્રો, સફળતા એક દિવસમાં મળતી નથી. તે માટે ધીરજ રાખવી પડે, સતત પ્રયત્ન કરવો પડે અને ક્યારેય હાર ન માનવી પડે. કદાચ આજે પરિસ્થિતિ તમારી સામે છે, પરંતુ જો તમે હિંમત રાખશો, તો આવતીકાલ તમારી તરફ હશે. યાદ રાખો, નાનું પગલું પણ આગળ જ લઈ જાય છે. નાનો પ્રયત્ન પણ મોટી સફળતા તરફ લઈ જાય છે, અને નાનો વિશ્વાસ પણ જીવન બદલી શકે છે. આથી આજે જ તમારા દિલમાં એક વચન આપો, હું હાર માનવાનો નથી. હું મારા સપનાઓ માટે લડતો રહીશ. હું સફળ થઈને જ રહીશ. કારણ કે સફળતા દૂર નથી. સફળતા બસ એક પગલું આગળ છે. ધન્યવાદ.